કે મારા માથામાં ખંજવાળ છે અને ઝીણી ફોતરી જેવું કે લોટ જેવું વાળમાં સફેદ સફેદ દિવસમાં નાહ્યા પછી 1-2 દિવસમાં થઈ જાય છે. તો આ વસ્તુ શું છે? ખાસ કરીને આવા રોજબરોજના પ્રશ્નોની અંદર જેને કહેવાય કે ખોડો કે ડેન્ડ્રફ, એ વસ્તુને તમે તમારી રીતે થોડી ઘણી ક્યોર કરવાની કોશિશ કરી હોય કે ઘણા પેશન્ટ એમ કહેતા હોય કે ભાઈ હું તો માથામાં 2 દિવસ તેલ રાખું છું કે 4 દિવસ રાખું કે આખું અઠવાડિયું તેલ રાખું છું, છતાંય મારા માથામાં ખંજવાળ ખૂબ આવે છે, અથવા તો મને ઝીણી ઝીણી ફોતરી જેવું થઈ જાય છે, અથવા તો ખંજવાળતા હાથમાં કાં ભીનો અને કાં કોરી ફોતરી આ ખૂબ ખરે છે પોતાના કપડાં ઉપર કે વાળ ઉપર, કે ખૂબ જેને કહેવાય કે આ ખોડો છે એ પ્રસરી જાય છે. આ ખોડાના ઇન્ફેક્શનને કારણે ઘણા પેશન્ટની બીજી પણ ફરિયાદ હોય છે કે મોઢા ઉપર ફોડકી થઈ જાય, કપાળ ઉપર ફોડી થઈ જાય, વાંસામાં બધે ખીલ ને ફોડકી જેવું થઈ જાય. તો આ એકચ્યુઅલી આ વસ્તુ શું છે? તો સાદી ભાષામાં પહેલાં જો જોઈએ તો આને ખોડો કહેવામાં આવે છે, ડેન્ડ્રફ કહેવામાં આવે છે. પણ ખોડામાં પણ 2 પ્રકાર હોય છે, કે એક સૂકો ખોડો હોય છે અને એક ભીનાશવાળો ચીકણો ખોડો હોય છે. તો આ વસ્તુ શું છે અને તમે ઘરમેળે એનો શું ઉપાય કરી શકો? પહેલી વસ્તુ તો એ છે કે આ એક જાતનું આયુર્વેદની ભાષામાં વાત અને કફથી થતો રોગ છે જેને દારૂણક કહેવામાં આવે છે, અને એલોપેથીની ભાષામાં જેને ડેન્ડ્રફ કહેવામાં આવે છે. જ્યાં સુધી સામાન્ય ખોડો હશે ત્યાં સુધી તમે થોડી સફાઈ ચોખ્ખાઈ વાપરો, અથવા તો વીકમાં 2 વખત વ્યવસ્થિત સાફ કરો. જે આપણા દાંતિયા કે જે કાંઈ છે એ આગલા માથું ઓળેલા હોય એને યોગ્ય રીતે સફાઈ કરીને જ પાછો નેક્સ્ટ તમે ઉપયોગમાં લ્યો. ઘરે તમે ઘરમેળે થોડું જેને કહેવાય કે એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂ કે કોઈ પણ ઘણા એમ કે હું લીમડાના પાન નાખું છું, મેથી નાખું છું, આવા ઘરમેળેના નાના મોટા ઉપચાર કર્યા પછી પણ જો આ ખોડો તમારાથી કંટ્રોલમાં ન આવે તો ત્યારે ડૉક્ટરી સારવાર લેવી અને માર્ગદર્શન લેવું એ ખૂબ જરૂરી છે. ઘરમેળેના ઉપાયોની અંદર સૌથી પહેલી વસ્તુ જ્યારે આપણે હેર વોશની આવે છે ત્યારે એટલું ખાસ કહેવાનું કે વધારે પડતું ગરમ પાણીનો ઉપયોગ કરવાથી પણ વાળને નુકસાન થાય છે અને સ્કાલ્પનું અપર લેયર છે તે ફોતરીવાળું અને ડ્રાય થઈ જાય છે. ધીમે ધીમે એ વધતું જાય છે અને આપણા વાળનું અપર લેયર છે એ સાવ સૂકું થઈ જાય છે. ઘણી વખત એ એજ ગ્રુપના એડલ્સનવાળા, એડલ્ટ એટલે પુખ્ત દીકરા દીકરીઓને જ્યારે એના શરીરમાં હોર્મોનલ ફેરફારો થતા હોય ત્યારે એને આ ટાઈપનું માથામાં આવો ભીનો અને ચીકણો ખોડો છે તે ખૂબ થઈ જાય છે. વાળમાં તેલ ન નાખવા છતાં પણ એ લોકોને અપને આપ વાળના માથું છે એ ચીકણું થઈ જાય છે અને 2-3 દિવસે એમાં ચિકાસ અને જેને કહેવાય કે ફોતરી છે એ વ્હાઇટ કલરની ભીની ફોતરી જેવું થઈ જાય છે. તો આ જે કંઈ કારણ છે એ હોર્મોનલ ફેરફારોને કારણે નોર્મલ થવું એ કોમન વસ્તુ છે. પણ ઘણી વખત નોર્મલ ઉપાયો છતાં પણ આપણાથી કંટ્રોલમાં ન આવે ત્યારે અમારી ચોક્કસ સલાહ માર્ગદર્શન લ્યો. અને આ વસ્તુ ફૂગ નથી ને, કે આ વસ્તુ છે એ ઈસ્ટનો કોઈ ભાગ નથી ને, અથવા તો ડર્મેટાઇટિસ કે સોરિયાસિસ જેવું નથી ને, એ ચોક્કસ આપણે આનું નિદાન કરાવવું જોઈએ. છતાં પણ જો કોઈ પણ નાની મોટી વસ્તુ હોય અને તમને અમારા માર્ગદર્શનથી સારું થતું હોય તો આપ ચોક્કસ કોમેન્ટમાં પૂછી શકો છો. અમારાથી શક્ય એ જવાબ આપને જરૂરથી આપશું. બાકી અમારા બંને મોબાઈલ નંબર આપ લોકો પાસે છે જ. થેન્ક યુ.